બનાસકાંઠાના રણુજાથી દર્શન કરી પરત ફરતી કાંકરેજની 2 મહિલાઓના રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં કરુણ મોત. બંને મહિલાઓના મોત નિપજતા કાંકરેજ પંથકમાં રેલાટી વ્યાપી. રાજસ્થાનના ધોરીમન્ના નજીક રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહને ટક્કર મારતા બંને મહિલાઓ ઘટના જ સ્થળે દમ તોડ્યો. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પરિવારો માટે રણુજાની જાત્રા માતમમાં ફેરવાઈ છે. રાજસ્થાનના રણુજા રામદેવરા ખાતે દર્શન કરી પરત ફરતી રહેલ કાંકરેજ તાલુકાના ડુગરાસણ અને નગોટ ગામની 2 મહિલા યાત્રીઓનું રાજસ્થાનના ધોરીમન્ના નજીક માર્ગ અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર કાંકરેજ પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના ડુગરાસણ અને નગોટ ગામના શ્રદ્ધાળુઓ રાજસ્થાન સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ રણુજા ખાતે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી પરત ફરતી વખતે રાજસ્થાનના ધોરીમન્ના નજીક ગાડી ઊભી રાખી બંને મહિલાઓ માર્ગ ક્રોસ કરી રહી હતી. જે સમયે પૂરપાટે ઝડપે આવતી એક ગાડીએ બંને મહિલાઓને જોરદાર ટક્કર મારી ઉડાડી દીધી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને મહિલાઓના ઘટના જ સ્થળે પ્રાણ પંખે ઉડી ગયા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા અને સ્થાનિક ધોરીમન્ના પોલીસને જાણ કરી. પોલીસે તુરંત જ ઘટના સ્થળે પહોંચી બંને મૃતક મહિલાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માત બાદ અજાણ્યા વાહન ચાલક નાસી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું છે, જેની સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક સાથે 2 ગામની મહિલાઓના આકસ્મિક મોતના સમાચાર વાયુવેગે કાંકરેજ પંથકમાં પ્રસરતા ડુગરાસણ અને નગોટ ગામમાં માતમ છવાયો છે. પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. યાત્રાએ ગયેલ સંબંધીઓ અને ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. મારું નામ ઠાકોર વિક્રમજી ગંભીરજી દુગરાસર સરપંચ. દુગરાસર ને નગોટની ગામમાંથી રણોજા માટે દર્શન કરવા માટે 50 જણા મારે ગયેલા હતા અને વળતા રિટર્ન આવતા હતા. અને ધોરીમાલા પાસે 5:30 આશરે 5:30 વાગે બાથરૂમ માટે રોકાણા. એમાંથી બાથરૂમ કરવા માટે દુગરાસરના બેન પ્રેમિલાબેન દલસુંગજી વાધણિયા, નગોટના બેન તારાબેન અમરતજી નીચે ઉતરેલા અને પાછળથી કાળા કલરની ગાડી આવતા ઠાર પાછળથી ટક્કર મારેલ ને બેને ફેંક્યા ને તો મૃત્યુ પામેલ છે. મને 6 વાગે ફોન આવેલ. હું પણ તો 8:30 વાગે પહોંચી ગયેલ છું. તો પીએમ કરાયું, ફરિયાદ લખાઈને પાછી અમે પાછા તો પીએમ ડેડ બોર્ડ લઈને નીકળેલા છીએ. પણ અમારી રાજસ્થાન પોલીસને નમ્ર વિનંતી છે કે જલ્દીમાં જલ્દી ગાડી કરે. અને અમારા નગોટની દુર્ગાસરમાં બહુ શોખની લાગણી અનુભવું છું.